આ છે અમેરિકાનું ન્યૂ જર્સી. જર્સી એવું છે ને તો બીજું શું હોય? જર્સી હે નહીં. ગોલ્ડી જર્સી અને બીજું શું કે? ન્યૂ જર્સી અને બીજું શું કે? જર્સી સિટી. યસ, જર્સી સિટી. આપણે અત્યારે જર્સી સિટીમાં છીએ કે ન્યૂ જર્સીમાં છીએ? hey thank you. ચાલો એ સોફા આ ટ્રેન ન્યૂ જર્સીથી વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં અમે આવ્યા. વર્લ્ડ ટ્રેડ સેન્ટર આ ટ્રેન છે, આ એનો લાસ્ટ સ્ટોપ છે. એટલે એમાંથી અમે ઉતર્યા અને હવે અમે વર્લ્ડ ટ્રેડ સેન્ટર જઈ રહ્યા છીએ. તો આ અહીંની જે સબવે ટ્રેન કહે છે ને, સબવે ટ્રેન જનરલી તો આપણે જે બોમ્બેમાં સબર્બન હોય પણ આ બધી અંડરગ્રાઉન્ડ ચાલે, એટલે કે આની ઉપર આખું ન્યુયોર્ક ઊભેલું છે એવું એ લોકોનું કહેવું છે. તો આ છે પ્લેટફોર્મ વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું, રેલવે પ્લેટફોર્મ મતલબ સબવેનું પ્લેટફોર્મ. અને અહીંયાથી હવે લોકો બહાર નીકળે છે. એટલે આખો એનો લુક આ રીતનો છે. આ ટ્રેન આપણા એરપોર્ટમાં હોય એવી ફીલ આવે, જાણે આપણે એરપોર્ટમાં હોઈએ એવી એ રીતનો આખો એનો પ્લેટફોર્મ છે. જનરલી મેટ્રોનું કદાચ સ્ટેશન અમદાવાદનું, હું અમદાવાદની મેટ્રોમાં બેઠો નથી એટલે મને બહુ આઈડિયા નથી, પણ મેટ્રો સ્ટેશન કદાચ આવા હશે એવું બધા કહે છે કે હવે ડેવલપ થયું ગુજરાત અને અમદાવાદ પણ ડેવલપ થયું. આ જગ્યાએથી એક્ઝિટ થયા એટલે અહીંયા વન ટાઈમ એન્ટ્રી અને એક્ઝિટનો પાસ આવે, એનાથી અમે એન્ટ્રી એક્ઝિટ કરી. અને હવે આ જે જગ્યા છે તો શું છે એનું નામ? ઓક્યુલસ. એટલે આ છે જો આ પ્લેસ છે. કેટલું જાયન્ટ, કેટલું ક્લાસ. ઓક્યુલસ નામ થોડુંક જીભ વાંકવી ચૂકવી થઈ જાય એવું છે, પણ ઓક્યુલસ આ રીતનું છે.
સરસ છે. અમારા મેમ્બર્સ બધા આવી રહ્યા છે હવે ધીમે ધીમે. પાથ ટ્રેન્સ ટુ ન્યૂ જર્સી. યસ, ન્યૂ જર્સી જ્યારે જવાનું થશે તો આ જ ટ્રેનમાં અમે કદાચ ન્યૂ જર્સી પાછા જઈશું એવું મિત્રંજે મને કીધું. આ અમારા સરકાર આવી રહ્યા છે. સરસ છે. જો આ છે, આગળ જઈને જોઈએ. આવી ગયા છે અમે લોકો ન્યુયોર્કમાં. આ છે ન્યુયોર્કની બહારની દુનિયા. જેવા અમે બહાર નીકળ્યા, આ અમારું સ્ટેશન હતું વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું સબવે. અને બહાર નીકળતા જ આ લુક જોઈ રહ્યા છીએ અમે. વાવ, ઊંચી ઊંચી બિલ્ડિંગો, તોતિંગ, મહાકાય. જુઓ તો ખરા, લગભગ 50+ શું 100+ હશે માળ. 2 4 6 8 10 20 30 40 50. અને આ તો જુઓ તમે, આ વાદળાની અંદર છે બિલ્ડિંગ. અહીંયા દેખાય તમને, વાદળા છે, ફોગ, અને એની અંદર બિલ્ડિંગ. હવે એ ઉપર કેટલી હશે કોને ખબર. વાવ, બહુ સરસ. આ તો બહુ મસ્ત લાગે છે. અહીંયા તમે, હા, અને આ બિલ્ડિંગ છે ને એ ચારે બાજુથી દેખાશે. એ છે આ બિલ્ડિંગ. યસ, આ બિલ્ડિંગ ચારે બાજુથી દેખાશે. એ આ છે બિલ્ડિંગ. એનું સૌથી હાઈએસ્ટ બિલ્ડિંગ આ છે. મેં યુટ્યુબના વિડીયોઝમાં આ બિલ્ડિંગ જોઈ હતી, મને યાદ આવી ગયો કે આ રીતની છે. તો આમ મન નથી ભરાતું. શૂટિંગ ઉતારતા એમ થાય કે ચલો હવે ઉતરી ગયું, એવું નહીં. વાવ, એમ વાવ એવું જ નીકળી જાય મોઢામાંથી. એટલી સરસ બિલ્ડિંગ. બોમ્બેમાં બિલ્ડિંગો ખરી, પણ આટલી એટ્રેક્ટિવ કે એવી આવી તમને બોમ્બેમાં જોવા મળે બિલ્ડિંગ. આવી પણ જોવા મળે અને આવી પણ જોવા મળે. બરાબર, બોમ્બેમાં આ બધી બિલ્ડિંગો નવાઈની વાત નથી, પણ આ જે છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. આ તો હું તમને બતાવું છું ને, જે આ ધુવાડાની ઉપર છે, એ કેટલી ઉપર છે એનું કોઈ અનુમાન નથી, છે ખરી. આ ગ્રુપ ઉભેલું છે અમારું, મારું ગ્રુપ પોલીસ છે. અને આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે બિલ્ડિંગ પડી ગઈ 9/11 મેમોરિયલ, એ 1 અને 1 આ 2, અને એની બાજુમાં જે બિલ્ડિંગ અત્યારે ઊભી છે એ આ PAC NYC. અને આ વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર એ મેં હમણાં તમને બતાવીને, જે આ એ વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે ધુમાડામાં ગરકાવ છે. અને આ જે બિલ્ડિંગ છે એ આપણી આ છે 7 વર્લ્ડ ટ્રેડ સેન્ટર. જો, અને આ ઓક્યુલસ છે, આપણે જે ઓક્યુલસ મેં તમને બતાવ્યું, આ ઓક્યુલસ છે, હે ને? હા, એ ઓક્યુલસ છે. એટલે આ આખોનો મેપ છે ને. હવે અમે જે છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર. ચાલ, જવું છે ને? વર્લ્ડ ટ્રેડ સેન્ટર અત્યારે આ નવું બન્યું, અને અહીંયા જે છે એ જૂનું છે, જે 9/11નો હુમલો થયો હતો ને એ ત્યાં છે. એ પછી હું તમને નજીક જઈને બતાવું છું. ચાલ,
જો Elsa, ¿cuántos años tiene Noki? કેવું નાકમાં ¡Oye, Oh. મેનહટન બ્રિજ એમાં વચ્ચે સબવે ચાલે અને ઉપર કાર ને વ્હીકલ્સ ચાલે. જો છે ને ઉપર ફોર વ્હીલ ટુ વ્હીલ ને બધું ચાલે અને પેલા ઉપર જે છે એ સબર્બન ચાલે. જો અહીંયાથી આ બ્રિજ આ બાજુ આવ્યો એટલે એ તમારી સબર્બન ટ્રેન જાય છે અને એ રીતનું છે. રોબિન્સવિલનું સ્વામિનારાયણ ટેમ્પલ, અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર. અહીંયા તો છે જ. સરસ મજાનું વિશાળ પ્રાંગણ, પાર્કિંગની સુવિધા અને અમે બધા હવે મંદિરમાં દર્શન કરવા જઈએ. કેવું લાગ્યું? હે ને? જો આ સારથીભાઈ ઉતરી રહ્યા છે અને સરસ મજાનું મંદિર હું તમને આગળ જઈને બતાવું. આ રીતનું સરસ મજાનું મંદિર છે. ગેટ એન્ટ્રન્સ. કમ્પેરેટિવલી અગર એટલાન્ટાના મંદિરની સાથે હું કમ્પેરિઝન કરું તો એ મંદિર પણ સરસ હતું એટલાન્ટાનું, પણ એટલાન્ટા કરતાં આનું જે ક્ષેત્રફળ છે એ વધારે મોટું છે ક્ષેત્રફળ. અને નાના નાના સરસ મજાના વરસાદના ટીપા પડી રહ્યા છે અત્યારે. બહુ વધારે તો નથી વરસાદ, પણ સહેજ છાંટા પડે છે ક્યારેક ક્યારેક. વાતાવરણ બહુ આહલાદક લાગે છે.
અને હવે છોકરાઓ મસ્તી કરે છે એની મમ્મી સાથે. જો આ નીલકંઠ વર્ણી સરસ મજાની આ મૂર્તિ એ આકર્ષણ છે. અને આ સરસ મજાનું ફાઉન્ટેન છે. આટલું મોટું રિઝર્વાયર લેક જેવું બનાવેલું છે. આપણે મેઇન એન્ટ્રન્સ ક્યાંથી છે? ત્યાં એ પાછું જઈએ કેવું? હા, નીલકંઠ પ્લાઝા મેઇન એન્ટ્રન્સ. યસ. તો આ બાજુ જઈએ છીએ. આ ગેટ હતો પણ આ બાજુ જઈએ અમે. અને બહુ સરસ પ્રકૃતિની ગોદમાં આપણા ભારતમાં જે પોઈચા ખરું, નીલકંઠ ધામ પોઈચા, એ પણ પ્રકૃતિની ગોદમાં વસેલું છે. અને એનું જે કેટલા એકરમાં છે એની પ્રદર્શની આપણે જે પોઈચા ખરું, પોઈચા આપણે જે પેલું પ્રદર્શન જ કે ને એને શું કહેવાય જે જોવા? હા, એટલે એ અલગથી ટિકિટ લઈને જે આપણે જોવા જઈએ એ ઘણા એકરમાં છે ત્યાં. પણ આ બહુ સરસ છે. જો હવે અહીંનું લોકેશન તમને બતાવું છું. આ બધા જ લોકો ફરનારને બધા જ લોકો દર્શન કરવા આવે. ચાઇનીઝ ને એ લોકો પણ દર્શન કરવા આવે છે. એ પણ હું બતાવું છું તમને. જો અહીંયાથી આપણને શિખર દેખાશે, પણ એની પહેલાં હું તમને આ બાજુનો આ જે બધા છત્રીઓ છે એ બતાવી દઉં. આ રીતની આ છત્રી બનાવેલી છે. એટલે બધા આ લોકો ઇમ્પ્રેસ થઈ આમ એટલા ખુશ થઈ ગયા. આ લોકો ફોરેનના લોકો આવું જે કલ્ચર જુએ ને આ બધું, એટલે એ લોકો બહુ ખુશ થઈ ગયા. એટલે આ બધી છત્રીઓ છે. કેવું રાજા, તને ગમ્યું? મસ્ત છે ને? તો જો છે સરસ મજાની નીલકંઠ વર્ણીની આ પ્રતિમા, આહલાદક, બહુ સરસ છે. મને ત્યાં એટલાન્ટામાં અમે જ્યારે જોવા ગયા મંદિર, ત્યાં બધાને મળ્યા તો એ લોકોએ અમને કીધું કે રોબિન્સવિલનું મંદિર છે એને ત્યાં નીલકંઠ વર્ણીની પ્રતિમા બહુ સરસ છે. જો કે અંદર હશે જ મંદિરમાં, તો હજી અમે એન્ટ્રી નથી લીધી. પાછળ તમને શિખર દેખાય છે સ્ટ્રક્ચર, ત્યાં જઈને પછી હું ફરીથી બતાવીશ. કેમ કે આ ઓલરેડી આ વિડીયો 7 મિનિટનો બની ગયો છે. અને આખો વિડીયો કદાચ 15-20 મિનિટ, અડધો કલાકનો બને તો નવાય નહીં.
ચાલો મારી સાથે તમે લોકો પણ દર્શન કરી લેજો. ઓકે.